પાતરાજીના સમાચારની કરીએ કે સોમનાથથી જાણકારી મળી રહી છે કે જ્યાં એસટી બસ રસ્તા વચ્ચે બંધ પડતા ધક્કા મારવાની નોબત આવી। ઉના વેરાવળ રૂટની એસટી બસ કે જેમાં મુસાફરોએ ધક્કા મારીને ચાલુ કરી। આપ દ્રશ્યો જુઓ। રોડ વચ્ચે બસ બંધ થતા ધક્કા મારવાની ફરજ પડી હતી। મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો। એસટીની આ સવારી તો લોકો માણે એની સાથે સાથે જ ધક્કા મારવાની નોબત પણ આવી। આપ જુઓ કે સોમનાથનો આ વિડીયો છે કે પ્રશ્ન એ થાય કે શું મુસાફરીની ટિકિટ લીધી હતી કે પછી ધક્કા મારવાની। જે મુસાફરો હતા, જે યાત્રિકો હતા, તેઓએ ધક્કા મારીને બસને ચાલુ કરી। એસટી બસની સ્થિતિ પણ દર્શાવે છે અને એની સામે સવાલો પણ ઉપજાવે છે। જે ઘટના બની છે તે ઉના વેરાવળ રૂટની એસટી બસ છે કે જેને મુસાફરોએ ધક્કા મારીને ચાલુ કરી હતી। જો કે આવું કયા કારણોસર સર્જાયું તેને લઈને વધુ વિગતો મારા સંવાદદાતા યોગેશ જોશી આપી રહ્યા છે। જે યોગેશ, પૂરી જાણકારી। આવે તો એસટી ને લોકો વિશ્વાસપાત્ર અને ભરોસામાં માને છે। સલામત સવારી એસટી અમારી એ સૂત્રને લોકોએ તો માન્યું છે, પરંતુ અદ્યતન એસટી વિભાગ દ્વારા જે બસો ફાળવવામાં આવી છે ત્યારે ઉના વેરાવળની જે એસટી બસ છે એ ઘાટવડ ગામ નજીક બંધ પડી ગઈ હતી। લોકોએ ભારે મહેનત કરી અને ટ્રાફિકમાંથી બહાર કાઢી ધક્કો માર્યો। ત્યારે જો એસટી વિભાગ દ્વારા અદ્યતન બસો પણ જો આ હાલતમાં હોય તો લોકો હવે એસટી પર ભરોસો કેવી રીતે કરશે એવું લોકોમાં સંભળાઈ રહ્યું છે। જી બિલકુલ યોગેશ, એટલે સલામત સવારી માટે એસટીને એક ધક્કો લગાવવો પડ્યો। લોકોએ પહેલા ધક્કો માર્યો અને પછી બસમાં બેસીને પોતાના સ્થાન પર પહોંચ્યા મુસાફરો।